મિત્રો, આજે આપણે એવી મહાન શક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળતા દુષ્ટ શક્તિઓ થરથરી ઉઠે છે અને ભક્તોના હૃદયમાં આશાનો દીવો પ્રગટે છે। અને આ વિડીયો આવા ગુજરાતીમાં આપણી ચેનલ ઉપર જ આવે છે, તો મિત્રો બન્યા રહેજો। એક સમય એવો હતો જ્યારે પૃથ્વી ઉપર રાક્ષસનો આતંક ફેલાયો હતો। રાક્ષસો માત્ર શક્તિશાળી નહોતા, પરંતુ અહંકારી, નિર્દય અને ક્રૂર હતા। યજ્ઞો તોડી નાખતા, ઋષિઓને સતાવતા, ગામડા ઉજાડી નાખતા અને ગરીબ નિર્દોષ લોકોને સૌથી વધુ પીડા આપતા। દેવતાઓ અનેક વખત પ્રયત્નો કર્યા, તેમની માયા એટલી ભયંકર હતી કે દિવસોના દિવસો એ વિકરાળ બનતા ગયા અને દેવસેના પણ હારી જવા લાગી। બધા દેવતાઓ માતા પાર્વતી પાસે પહોંચ્યા। દેવતાએ કહ્યું કે હે માતાજી, માતૃશક્તિ પ્રગટ ના થાય તો ધરતી ઉપર ધર્મ બચી શકશે નહીં। એ ક્ષણે આકાશ ગરજવા લાગ્યું, પૃથ્વી ધ્રુજી ઉઠી, માતૃશક્તિ તેજ પ્રગટ થયું। એક પ્રચંડ પરંતુ કરુણામય સ્વરૂપ પ્રગટ થયું અને આ હતા મા મેલડીનું સ્વરૂપ। મા મેલડીનું સ્વરૂપ ભયંકર હતું, આંખોમાં અપાર કરુણા હતી। દેવતાઓ હાથ જોડીને વિનંતી કરી, મા પૃથ્વી પર રાક્ષસનો સંહાર કરો। મા મેલડી એકલી જ રાક્ષસો સામે આગળ વધ્યા। રાક્ષસો સામે ભયંકર યુદ્ધ ચાલ્યું। રાક્ષસો હસ્યા, એક સ્ત્રી હમણાં હરાવશે, પરંતુ તે ભૂલી ગયા કે આ સ્ત્રી નથી, આ મહાશક્તિ છે। ઘોર યુદ્ધ થયું, દિવસો નહીં, રાતો નહીં, પરંતુ યુગો જેટલું લાંબુ એવું યુદ્ધ આખરે ચાલ્યું। બધા રાક્ષસોના વધ કરી નાખ્યા, યુદ્ધ પૂર્ણ થયું। ત્યારે દેવતાઓ અચંબા પડી ગયા, આટલા બધા રાક્ષસો અને એ પણ શક્તિશાળી, એમના સંહાર કોને કર્યા? બા, આ બધા રાક્ષસો સામે કોણ લડ્યું? મા મેલડી શાંતિથી ઉત્તર આપ્યો, મેં લડી। એ દિવસથી માતાનું નામ પડ્યું મા મેલડી, ગરીબો અને દુખિયારીની દેવી મા મેલડી। આ કોઈ મહેલોમાં વસનારી દેવી નથી, મા મેલડી છે। જે રડે છે એને રડવું મા મેલડીને ગમતું નથી, જે રડે છે એનું રડવું મા મેલડી સાંભળે છે। યુદ્ધ પછી મા મેલડીમાં ગુજરાતની ધરતી ઉપર પસંદ કરે છે। ગુજરાતની માટીમાં ભક્તિ છે, વિશ્વાસ છે, શંકર છે। ગુજરાતના ગામે ગામે, ખૂણે ખૂણે, શહેરોમાં મા મેલડીમાં બિરાજમાન છે। મા મેલડીના પરચા તો સાહેબ પુસ્તકોમાં પૂરા લખી નથી શકાતા, એટલા મા મેલડીમાં પરચા પૂરે છે। માત્ર તમારું સાચું મન, શ્રદ્ધા અને વિશ્વાસ એટલું જ મા મેલડીને પૂરતું છે। અંતિમ શક્તિ વચન, જો તમે કથા અંત સુધી સાંભળી છે તો સમજો કે મા મેલડી તમારી તરફ જોઈ રહી છે અને તમારી હવે મનોકામના પૂર્ણ થવાની છે। કારણ કે માન્યતા છે કે મા મેલડી પરચા ફેલાવે છે, એની મનોકામના મા મેલડી જરૂર પૂર્ણ કરે છે। તો કમેન્ટમાં લખતા જજો, જય મા મેલડી।